આઈપીએલ 2024ની જયપુરમાં રમાયેલી રોમાંચક લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન રાશિદ ખાને છેલ્લા બોલ પર વિજય ચોગ્ગો ફટકારતા ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે જીત મળી હતી. ગુજરાત ટાઇટન્સે જીત માટે છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી, ત્યારે રાજસ્થાન રોયલ્સના બોલર આવેશ ખાન 15 રન બચાવવા આવ્યા હતા, પરંતુ તે અસફળ રહ્યો હતો. વરસાદ પ્રભાવિત આ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 3 વિકેટે 196 રનનો લડાયક સ્કોર ઊભો કર્યો હતો. રિયાન પરાગ 76 રન અને સંજુ સેમસન 68 રને 50 ફટકારી હતી. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 199 રન બનાવીને જીત મેળવી હતી. ગુજરાતના સુકાની શુભમન ગિલે 44 બોલમાં 72 રનની એક ધમાકેદાર ઇનિંગ રમી હતી. ગુજરાતને જીત તરફ દોરી દેવામાં રાહુલ તેવતિયા 22 રન અને રાશિદ ખાન 24 રનની મહત્વની ભૂમિકા ભજવી હતી. કુલદીપ સેન 19મી ઓવરમાં 20 રન આપ્યા હતા, જ્યારે આવેશ ખાને અંતિમ ઓવરમાં 17 રન આપતા રોયલ્સના બોલર્સે છેલ્લી 2 ઓવરમાં 35 રન આપતા ગુજરાત ટાઇટન્સે તેની પાસેથી જીતનો કોડિયો છીનવી લીધો હતો. ગુજરાત ટાઇટન્સે રોયલ્સના 197 રનનો પીછો કરતા મક્કમ શરૂઆત કરી હતી. સાઈ સુદર્શને 29 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની સાથે 35 રન નોંધાવ્યા હતા. તેણે સુકાની ગિલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 64 રન જોડ્યા હતા. રાજસ્થાનના બોલર કુલદીપ સેને 9મી ઓવરમાં આ જોડીને તોડવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ 11મી ઓવરમાં સેન ફરી એકવાર તટક્યો અને તેણે પ્રથમ બોલ પર મેથ્યુ વેડ અને ત્યારબાદ ચોથા બોલ પર અભિનવ મનોહરને બોલ્ડ કરીને ગુજરાતને બેકફૂટ પર ધકેલી દીધું હતું. શુભમન ગિલે એક છેડે સાતત્યપૂર્વક બેટિંગ કરતા 35 બોલમાં 50 ફટકારી હતી. ગિલે 44 બોલમાં 72 રનની કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો હતો. રાજસ્થાનના સ્પિનર ચહલે વિજય શંકર અને ગિલને આઉટ કરતા ગુજરાતની 5 વિકેટોનું પતન થઈ ગયું હતું. એક તરફ નેટ રન રેટ વધી રહ્યો હતો, ત્યારે તેવતિયાએ 11 બોલમાં 3 ચોગ્ગા સાથે 22 રનની ઉપયોગી ઇનિંગ્સ રમીને જીતની આશા જીવંત રાખી હતી. એમ શાહરૂખ ખાને 14 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરમાં જીત માટે ટાઇટન્સને 15 રનની જરૂર હતી, ત્યારે રાશિદ ખાન 4 બોલમાં 2 ચોગ્ગા સાથે 11 રન લીધા હતા. 5મા બોલ પર ત્રીજો રન દોડવા જતાં તેવતિયા રનઆઉટ થયો હતો અને છેલ્લા બોલ પર જીત માટે 2 રનની જરૂર હતી. તેની સામે રાશિદ ખાને પોઈન્ટ તરફ વિજય ચોગ્ગો ફટકાર્યો હતો. આરઆર તરફથી કુલદીપ સેન 3 વિકેટ, ચહલ 2 વિકેટ, આવેશ ખાને 1 વિકેટ લીધી હતી અને મેચ પૂર્વે જયપુરમાં ધોધમાર વરસાદ પડતા ટોસમાં પણ વિલંબ થયો હતો. ગુજરાતે ટોસ જીતીને ગૃહ ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.